તમારા વાહનોની અંદર મુશ્કેલી ઊભી થઈ શકે એવી શક્યતા છે। ખાસ કરીને દરિયાકાંઠાના જે પ્રદેશોની અંદર પેટ્રોલ પંપો છે ત્યાં આ મુશ્કેલી વધારે આવી શકે છે। અત્યારે હું તમારી સાથે જે વિડીયો કરવા માટે જઈ રહ્યો છું એ થોડોક લાંબો હોઈ શકે છે, પરંતુ એ લાખો લોકોના સમસ્યાની સાથે જોડાયેલો મુદ્દો છે। એટલે એ મુદ્દાની, એની સમસ્યાના નિવારણની એ બધી ડિટેલમાં વાત કરીશ। એટલે આ લાંબો વિડીયો સાંભળવા વિનંતી છે। વાત એમ છે કે અત્યાર સુધી E20 એટલે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને કારણે વાહનોમાં એવરેજ ઘટી જતી હોવાની ચર્ચા દેશભરમાં ચાલી રહી હતી, પરંતુ હવે પેટ્રોલ પંપ માલિકોને પણ ફટકો પડે એવા એક સમાચાર સામે આવ્યા છે। તો એના વિશે હું ડિટેલમાં વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। વાત એમ છે કે અત્યારે ચોમાસાની સિઝન છે અને ઇથેનોલ એ પાણીને આકર્ષે છે અને ચોમાસામાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી પેટ્રોલની ટાંકીઓમાં પાણીનું પ્રમાણ વધી શકે છે। એને કારણે તમારા વાહનોની અંદર મુશ્કેલી ઊભી થઈ શકે એવી શક્યતા છે। ખાસ કરીને દરિયાકાંઠાના જે પ્રદેશોની અંદર પેટ્રોલ પંપો છે ત્યાં આ મુશ્કેલી વધારે આવી શકે છે। ધ હિન્દુના એક રિપોર્ટ મુજબ તાજેતરમાં પેટ્રોલ પંપ ડીલર્સોએ આ ગંભીર મુદ્દે હિન્દુની સાથે ચર્ચા કરી છે। હવે સમસ્યાની વાત કરીએ કે આ શું સમસ્યા છે, તો પેટ્રોલ પંપ માલિકોનો એવો દાવો છે E20 પેટ્રોલ પાણીથી દૂષિત થવાની શક્યતા વધી જાય છે। તેની પાછળનું કારણ એવું છે કે પહેલાં એકદમ શુદ્ધ પેટ્રોલ આવતું હતું। શુદ્ધ પેટ્રોલ છે એ ભેજને આકર્ષિત કરતું નથી, એટલે તેમની ટાંકીઓમાં પાણી ભેગું થવાની સમસ્યા નહોતી। હવે ઇથેનોલના મિશ્રણને કારણે ઇથેનોલની જે પ્રકૃતિ છે એ હાઇગ્રોસ્કોપિક છે, એટલે કે તે હવામાં રહેલા ભેજને પોતાની તરફ આકર્ષી શકે છે। જો હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય તો ઇથેનોલ એને વધારે ખેંચે છે અને પેટ્રોલ પંપની જે ભૂગર્ભ ટાંકી છે અથવા વેન્ટ સિસ્ટમ દ્વારા ભેજ પ્રવેશે છે અને તો ઇથેનોલ એ પાણીને પોતાની સાથે ભેળવી દે છે। હવે જો પાણીનું પ્રમાણ વધે તો પેટ્રોલ અને ઇથેનોલનું મિશ્રણ અલગ પડી શકે અને આવી સ્થિતિમાં વાહનની અંદર પાણીયુક્ત ઈંધણ જવાની શક્યતા છે। એટલે તમે જે પેટ્રોલ પુરાવો એની અંદર પાણી પણ આવી જાય એવી શક્યતા વધી ગઈ છે એવું પેટ્રોલ પંપ ડીલર્સોનું કહેવું છે। હવે ચોમાસા અને દરિયાકાંઠા વિસ્તારોની અંદર આ સમસ્યા વધારે કેમ છે, તો ચોમાસાની અંદર હવામાં ભેજનું જે પ્રમાણ હોય છે એ 90% કરતાં વધારે હોય છે અને જો આપણે હવામાન ખાતાના અહેવાલો જોઈએ તો આપણને RH ટકાવારી બતાવવામાં આવે છે। RH નો મતલબ છે રિલેટિવ હ્યુમિડિટી, એટલે કે હવામાં રહેલો ભેજ। એ પછી અમદાવાદ હોય કે સુરત હોય, પણ સુરત જેવા શહેરોની અંદર ચોમાસા સિવાય પણ ભેજનું પ્રમાણ વધારે રહે છે। એટલે દરિયાકાંઠાના જે વિસ્તારો છે અને ત્યાં આગળ જે પેટ્રોલ પંપો આવેલા છે ત્યાં આગળ આ સમસ્યા આખું વરસ રહેવાની શક્યતા છે। હવે આને કારણે વાહન ઉપર શું અસર થઈ શકે એ તમારા માટે ખાસ જાણવા જેવો મુદ્દો છે। તો પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનનું કહેવું છે કે એન્જિન સ્ટાર્ટ થવામાં તકલીફ ઊભી થઈ શકે, મિસફાયર અથવા ઝટકા લાગી શકે છે, ફ્યુઅલ પંપ અને ઇન્જેક્ટરને નુકસાન થઈ શકે છે અને લાંબા ગાળે કાટ લાગવાની શક્યતા પણ ઊભી થઈ શકે છે। હવે ડીલરો શું કહી રહ્યા છે, તો ડીલરોનું કહેવું છે કે ભૂગર્ભ સ્ટોરેજમાં જે ટાંકીઓ એમણે બનાવેલી એ જૂના પ્રકારના પેટ્રોલ માટે બનાવવામાં આવી હતી
અને E20 માટે જરૂરી ભેજ નિયંત્રણ અને સ્ટોરેજની વ્યવસ્થા અત્યારે દરેક પેટ્રોલ પંપ ઉપર ઉપલબ્ધ નથી. એને કારણે ચોમાસાની અંદર આ સમસ્યા વધુ જોવા મળી શકે છે. અગાઉ ભેજ કે પાણી દૂર કરવાની શું વ્યવસ્થા હતી, તો એના વિશે પેટ્રોલ પંપ ડીલરોનું કહેવું છે કે પહેલાં પેટ્રોલની ટાંકીઓ સ્ટીલની બનાવવામાં આવે છે. અગાઉ પણ ચોમાસા કે દરિયાકાંઠાના વિસ્તારની અંદર પેટ્રોલમાં ભેજ પ્રસરીને પાણી ભેગું થવાની સમસ્યા તો રહેતી જ હતી, પરંતુ એના માટે કંપનીઓએ વ્યવસ્થા કરેલી હતી અને સમય પર ચેકિંગ અને ભેજ દૂર કરવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી અને ટાંકીને કાટ નહીં લાગે એને અટકાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવતી હતી. પરંતુ હવે આ ઇથેનોલ મિશ્રણને કારણે નવી સમસ્યા ઊભી થવાની વાત બહાર આવી છે. હવે આમાં વાહન ચાલકોએ શું ધ્યાન રાખવું, તો વાહન ચાલકોએ વિશ્વસનીય અને સૌથી વધારે જે પેટ્રોલ પંપ પર વેચાણ થતું હોય એવા પેટ્રોલ પંપ પરથી જ ઈંધણ ભરાવવું. જો અચાનક તમારું એન્જિન બંધ ઝટકા મારવા માંડે અથવા વાહન સ્ટાર્ટિંગમાં જો સમસ્યા ઊભી થાય અથવા જો માઇલેજ તમારું ઘટી જાય તો એની તાત્કાલિક તમે તપાસ કરાવજો, કારણ કે આ પ્રોબ્લેમને કારણે તમારા વાહનને નુકસાન થઈ શકે અને તમને મુશ્કેલીમાં મુકાઈ શકે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.